હેલો વિદ્યાર્થી મિત્રો, શું તમે બેંકની અંદર જાઓ છો? આ બેંકની અંદર તમે આવા શબ્દો સાંભળ્યા હશે, વ્યાજ, મુદ્દલ, વ્યાજ મુદ્દલ. તો ચાલો આજે આવા જ આ બધા જે શબ્દો છે એના વિશે આપણે થોડીક માહિતી મેળવશું અને એ શબ્દો છે એ શું છે એના ઉપર આપણે થોડું એને શોધવાની ટ્રાય કરીએ. બરાબર, તો વ્યાજ મુદ્દલ શબ્દ શું છે? તો કે તમે કોઈ પણ વ્યક્તિને પૈસા આપ્યા છે અથવા તો બેંકને પૈસા તમે દીધા છે. બરાબર, થોડાક સમય માટે દીધા છે અને થોડાક વ્યાજના દર સાથે તમે એને દીધા હોય છે. બરાબર, તો આ બધાનો સરવાળાને શું કહેવાય? તો આને કહેવાય છે વ્યાજ મુદ્દલ. મતલબ છેલ્લે તમને મળતી જે રકમ હોય ને એને શું કહેવાય? વ્યાજ મુદ્દલ કહેવાય. તો આપણે છે ને આનું આપણે એક ઉદાહરણ લઈએ. બરાબર, તો થોડીક આપણને ખબર પડે. તો જો અહીંયા છે ને આપણે વ્યાજ મુદ્દલ ગોતવા માટે આપણી પાસે બે ત્રણ ટર્મ આપણને ખબર હોવી જોઈએ. એમાં પહેલો જ શબ્દ છે એ છે પી. પી એટલે શું? તો કે પ્રિન્સિપલ, મતલબ કે મુદ્દલ. આ મુદ્દલ શું છે? તો કે જો આપણી ભાષામાં કેવું હોય ને તો એ છે મૂળ રકમ. તમે જેટલી કોઈ પણને આપો છો. હવે એના પછી એક શબ્દ આવે છે એ છે આર. આર એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ. બરાબર, એટલે કે વ્યાજનો દર. આ વ્યાજનો દર એટલે શું? તો કે તમે કેટલા ટકાએ કોઈને પૈસા આપ્યા છે એ. એના પછી છે ટી. ટી એટલે શું? તો કે સમયગાળો. કેટલા સમય માટે તમે આપ્યા છે. બરાબર, એ આ ત્રણ જો ટર્મ તમને ખ્યાલ હોય તો તમે કોઈ પણ વસ્તુનું વ્યાજ ગોતી શકો અથવા તો વ્યાજ મુદ્દલ પણ તમે ફાઇન્ડ કરી શકો. બરાબર, તો એના માટેનું છે ને આપણી પાસે એક ફોર્મ્યુલા છે. એ છે I બરાબર PRT ના છેદમાં 100. હવે આને છે ને આપણે ઉદાહરણથી સમજીએ જેથી કરીને આપણને વધારે આઈડિયા ક્લિયર થાય. હવે જો એક ભાઈ છે એ પોતે બેંકની અંદર 600 રૂપિયા વ્યાજે મૂકે છે. બરાબર, આપણે એક ઉદાહરણ સોલ્વ કરીએ છીએ અત્યારે. કેટલા રૂપિયા મૂકે છે? 600 રૂપિયા મૂકે છે. 600 રૂપિયા છે એ શું છે? પહેલા તો શરૂઆતમાં તો કે મુદ્દલ છે, એટલે કે પ્રિન્સિપલ છે. બરાબર, એના પછી બીજું છે આર, રેટ ઓફ ઇન્ટરેસ્ટ. કેટલા ટકા એ મૂકે છે? તો કે ભાઈ બેંક છે ને એ એને 2% આપે છે વ્યાજ, ધારો કે. અને બીજું કેટલા વર્ષ માટે મૂકે છે? તો એના માટે આપણે શબ્દ વાપરશું ટી. અને કેટલા વર્ષ માટે ભાઈ મૂકે છે? તો કે 2 વર્ષ માટે મૂકે છે. તો આનું આપણે પહેલા શું ગોતવાનું થાય? પહેલા વ્યાજ ગોતવું પડે હંમેશા. બરાબર, પછી વ્યાજ મુદ્દલ મળે. આ સ્ટેપ હંમેશા યાદ રાખજો. બરાબર, તો ગોતવાનું શું છે? આપણે આઈ છે એ ફાઇન્ડ કરવાનો થાય. તો જો આનો ડેટા છે ને આપણે આમાં મૂકી દઈએ જેથી કરીને આપણને કંઈક મળે. બરાબર, અહીંયા જો પી બરાબર કેટલા છે? 600 છે. એના પછી આર બરાબર 2 છે અને ટી બરાબર પણ 2 છે. હવે છેદમાં 100 એના એમનું. બરાબર, અહીંયા 100 છે, અહીંયા 600 છે. ચાલો અહીંથી છેદ ઉડી જાય. બરાબર છે. હવે જો અહીંથી બધા ગુણાકારમાં છે એટલે 6 2 12 થશે અને 12 2 24 થશે. બરાબર, એટલે આ 24 તમને જે મળ્યા એ શું મળ્યો? તમને 2 વર્ષનો આઈ મળ્યો. એટલે કે 2 વર્ષનું 600 રૂપિયા લેખે વ્યાજ કેટલું આવે છે તમારે? તો કે 24 રૂપિયા વ્યાજ આવ્યું આપણને. બરાબર, હવે તમારે શું ગોતવાનું છે? કે બેંક પાસેથી આપણે ટોટલ પૈસા કેટલા લેશું 2 વર્ષ પછી? તો ઈ ગોતવા માટે તમારે શું કરવું પડશે? તો કે ઈ ગોતવા માટે તમારે આવું કરવું પડે, વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ પ્લસ મુદ્દલ. વ્યાજ કેટલું મળ્યું આપણને? તો કે ભાઈ 24 રૂપિયા મળ્યું. અને આપણી મુદ્દલ કેટલી છે મેઇન? તો કે ઈ છે 600 રૂપિયા છે. એટલે બેંક તમને એક્ઝેક્ટ 2 વર્ષ પછી 2% લેખે કેટલા રૂપિયા આપશે? તો કે 624 રૂપિયા આપણને બેંક આપશે. આ 624 રૂપિયા છે એ શું છે? તમારી ફાઇનલ વ્યાજ મુદ્દલ છે. આવા જ બે દાખલા હું ડિસ્ક્રિપ્શનની અંદર 2 આપું છું જેના જવાબ તમારે મને કોમેન્ટની અંદર જણાવવાના છે.